યુવાનોને રૂપિયાની લાલચ આપીને બેરોજગાર યુવાનોને એ દારૂ પીવડાવે છે. દારૂ પીવડાવીને આમ આદમી પાર્ટીના નેતાઓનું મોરલ ડાઉન થાય, નેગેટિવ મેસેજ જાય, એટલા માટે તેને જૂતા ફેંકાવે છે, ચપ્પલ ફેંકાવે છે. આ યુવાનોને ખરેખર ખતમ કરવા માટે મને લાગે છે ભાજપની આ હદ. એક તો આ હુમલા ઉપરથી 3 વસ્તુ નક્કી થઈ છે કે આ ભાજપે હુમલો કરાવ્યો છે. આ યુવાનનો આપણે એના વિડીયો પર આપીશ, આપ પાસે હશે પણ યુવાન કબૂલે છે કે મને 50,000 રૂપિયા કહેવામાં આવ્યો અને દારૂ પીવડાવવામાં આવ્યું એવું યુવાન કહે છે. પછી પોલીસને પકડી લઈ જાય છે તો દારૂની વાસ નથી આવતી. ઈશુદાન ગરીબની જિંદગીમાં દારૂ તો પીધો તો એફએસએલમાંથી પાછા રિપોર્ટ આવી જાય પોઝિટિવ. જ્યારે આ યુવાનને દારૂ પીધેલો છે તો એ પોલીસ પકડતા નથી. એનો અર્થ એ કે ભાજપના નેતાઓ અને પોલીસે મિલીભગત કરી અને ગોપાલભાઈ